નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ આ મશીન એવું પ્રકારનું ગોઠવવામાં આવ્યું છે. જો તમારી માંડવી હોય બરોબર છે, તો હાલ તમને અંદર ખબર તો છે કે હાલ અત્યારે રોગ એટલા પ્રકારના આવી ગયા છે. તો આ માંડવી વીણવાનું મશીન છે અને કાઢવાનું છે એમ પણ કહી શકીશું. ખેડૂત મિત્રો, હવે આ મશીનની સિસ્ટમ એવી છે કે જે જમીનમાં જો માંડવી રહી ગયું હોય, તૂટી ગઈ હોય, કોઈ કારણ મૂંડા ખાઈ ગયા હોય કે જે છોડવા સુકાઈ ગયા હોય, એ કોઈ પણ પ્રકારનું હોય તો આ મશીન એવો પ્રકારનું કામ કરી રહ્યું છે. ખેડૂત મિત્રો, જે આ ઓટોમેટિક આમાં છે ને એક હારે 2-3 ફાયદા છે બરાબર છે. પહેલાં તો એક પણ માંડવી રહેતી નથી આમાં ખેડૂત મિત્રો, અને સાથે સાથે તમારે આમાં આ એવી રીતની સિસ્ટમ ગોઠવવામાં આવી છે આ ખેડૂત મિત્રો જે આ મશીનમાં, તો એક પણ નામની ધૂળ પણ નથી આવતી. અને હાલ એ ઓટોમેટિક આ સિસ્ટમ એવી ગોઠવવામાં આવી છે કે જમીનમાંથી એકોએક માંડવી લેવામાં આવી છે. અને ખેડૂત મિત્રો, અને સાથે સાથે ખેડૂત મિત્રો, તો તમારી ખેતીમાં હારવાર ખેતી પણ થઈ જાય છે. જે હાલ કટર પણ આપણે આગવી એવું જ સેમ ટુ સેમ થઈ જાય છે. હાલ આ એવું જ ચાઇનાનું મશીન છે, એવા પ્રકારનું ગોઠવવામાં આવ્યું છે. અને ખેડૂત મિત્રો, માંડવીની કોઈ ઝંઝટ જ નહીં. આપણે જે ખેડૂત મિત્રો, જેમ કે આપણે જે ઘઉંનું કટર આવે બરાબર છે, એ તમને અંદરની ખબર તો હશે જ તે. તો આ એ પ્રકારનું સિસ્ટમ કામ કરી રહી છે. તો ખેડૂત મિત્રો, ખરેખર આ મશીન કલાક હાલ્યું હોય તો તમારું 8 થી 9 વીઘા કાઢી નાખે કલાકમાં. તો ખેડૂત મિત્રો, આ મશીન ખરેખર ખેડૂતો માત્ર આપણે એમ પણ કહી શકીએ કે ખેડૂત માટે ખૂબ ઉપયોગદાર મશીન છે. અને ખેડૂત મિત્રો, આવા તમામ પ્રકારના જે આપણે ખેતીને લગતા આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ ખેડૂત મિત્રો, જેમ કે હલર છે, તો ટૂંક સમયમાં આપણે ખેડૂત મિત્રો જે એવા ચાઇનાના મશીન હોય એમના પ્રકારના વિડીયો બનાવતા જે ખૂબ ઉપયોગદારી હોય છે, જેમના કારણે ખેડૂત મિત્રો આપણે સદાયનું કામ આસાન થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલ ઉપર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને ખેડૂત મિત્રો, આ મશીન વિશે તમારી શું રાય છે, જે પણ રાય હોય તે ખેડૂત મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જ્યાદા શેર કરો તાકે હર ખેડૂતોને ખબર પડે. ધન્યવાદ. જોવો સંપૂર્ણ વિડીયો.